સુરેન્દ્રનગરમાં આમ આદમી પાર્ટીને વધુ એક મોટો ઝટકો પડ્યો છે। મૂળી તાલુકાના કદાવર નેતા રાજુ કરપડાએ પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે। હળદળ આંદોલન અને ગળદા પ્રથા સામે લડત આપી અને ચર્ચામાં આવેલા રાજુ કરપડાના આ નિર્ણયથી હવે સ્થાનિક સ્તરે આમ આદમી પાર્ટીનું સંગઠન નબળું પડી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે। વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું આપની સાથે વલ્લરી વ્યાસ। સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના જાણીતા નેતા અને આમ આદમી પાર્ટીના સક્રિય ચહેરા એવા રાજુ કરપડાએ પક્ષ સાથે છેડો ફાડી નાખ્યો છે। રાજુ કરપડાએ પોતાનું રાજીનામું સોશિયલ મીડિયાના માધ્યમથી જાહેર કરતા રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે। મૂળી સાયલા વિસ્તારમાં ખેડૂતો અને પશુપાલકોના પ્રશ્નો માટે સતત લડત કરી હતી તેઓએ। આ સાથે જ આ નેતાના જવાથી હવે પક્ષને પણ જે છે તે આગામી સમયમાં મોટી ખોટ પડી શકે છે। રાજુ કરપડા ખાસ કરી અને હળદળમાં ગળદા પ્રથા સામેના આંદોલનને લઈ અને લાઇમલાઇટમાં આવ્યા હતા। તો આ આંદોલન દરમિયાન જે છે તે બોટાદ વિસ્તારમાં પથ્થરમારા જેવી હિંસક ઘટનાઓ પણ બની હતી, જેમાં તેઓ અગ્રણી ભૂમિકામાં હતા અને પક્ષમાં આંતરિક અસંતોષને કારણે અન્ય કોઈ કારણોસર તેમણે આ નિર્ણય લીધો છે। તે અંગે અત્યારે હાલ જે છે તે ચર્ચા ખૂબ તેજ બની છે। ખાસ કરી અને આ ગળદા પ્રથા મામલે જે છે તે હાલ જેલવાસ ભોગવી અને હાલ જે છે તે બહાર આવેલા રાજુ કરપડા હવે જે છે તે રાજીનામું આપી દીધું છે। તો તે પણ ચર્ચા ખૂબ તેજ બની રહી છે કે આવનારા સમયની અંદર રાજુ કરપડા કયા પક્ષ સાથે જોડાઈ શકે છે, શું તેઓ કેસરીયો ખેસ ધારણ કરશે કે કેમ? આપનું શું માનવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવશો। તેની સાથે જ અમારી ચેનલ ન્યૂ ભારત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।